અવાજ ના આવ્યો. એ રામ રામ. આજની આ રેખાબેનનું ફોર્મ ભરાવાની આ સભાની અંદર ઉપસ્થિત રાજસ્થાનના ખૂબ જ લોકપ્રિય મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સાહેબ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, સન્માનીય મંચ, ઉપસ્થિત યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, જમવાનું તો પતી ગયું છે તો ઠંડા ઠંડા કેમ બેઠા છો? એકવાર જોરદાર જય કરાવ લગાવો. બોલો ભારત માતા કી. બનાસકાંઠાની ભૂમિમાં આવો જયકારો ના ચાલે. હજુ આથી જોરદાર બોલો ભારત માતા કી. ધન્યવાદ દોસ્તો. રેખાબેનનું ફોર્મ ભરાવા આવ્યા છીએ અને સાથે મોદી સાહેબનો સંદેશો લઈને આવ્યા છીએ. સંદેશો છે ગુજરાતના દેશના વિકાસનો, સંદેશો છે ગરીબના વિકાસનો, સંદેશો છે ગામડાઓના વિકાસનો, સંદેશો છે આત્મનિર્ભર ભારતનો અને સંદેશો છે આ દેશના સાર્વભૌમત્વનો. આ સંદેશો લઈને તમારી વચ્ચે આવ્યા છે. દોસ્તો, આ ચૂંટણી કોઈ જાતિ, ધર્મ, પ્રાંત કે વ્યક્તિની નથી. આ ચૂંટણી છે રાષ્ટ્રવાદની. આ ચૂંટણી છે નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈની ને આપણી ચૂંટણી છે. યાદ કરવું પડે કે આજથી 10 વર્ષ પહેલા જયારે નરેન્દ્રભાઈ આ દેશનું સુકાન સંભાળ્યું, એ પહેલા આ દેશની હાલત શું હતી? એ પહેલા દરરોજ પેપરમાં આવે કે 5 લાખ કરોડનું કૌભાંડ, 2 લાખ કરોડનું કૌભાંડ અને છેલ્લે તો આંકડો માંડ્યો ત્યારે 22 લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ. એવી સરકાર એ દિલ્હીમાં રાજ કરતી હતી. એક એવી સરકારો હતી કે દિવસે ને દિવસે દેશમાં અરાજકતા, કોમી દાવાનળ, દિવસે ને દિવસે ગરીબીમાં વધારો. એક એવી સરકાર જે ફક્ત સત્તાના મદમાં, સત્તાને ભોગવા માટે આવેલા લોકો હતા. એક એવી સરકાર હતી જ્યારે દેશની અંદર આએ દિન આતંકવાદીઓ હુમલો કરે, આએ દિન કાશ્મીરમાં હુમલો થાય, આએ દિન દેશના અનેક ખૂણે આતંકવાદીઓ હુમલો કરતા. એક એવું આ ભારત અને ભારતની એક એવી સત્તા હતી. આપને એ કહેવા આવ્યો છું. કોઈ પત્રકારે મને પૂછ્યું કે 70 વર્ષનું ક્યાં સુધી ગાણું ગાશો, ક્યાં સુધી તમે જૂની સરકારને યાદ કરશો? મેં કહ્યું કે જૂની સરકારને એટલે યાદ કરવી પડે તો જ નવી સરકારે શું પરિવર્તન લાવ્યું છે ખબર પડે, આથી પેઢીને ખબર પડે. નરેન્દ્રભાઈએ જયારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે ગુજરાતની હાલત શું હતી? યાદ છે? બનાસકાંઠા અત્યારે જે કોઈ લોકો વાત કરે છે, કારણ મેં ઘણા બધા વક્તાઓને સાંભળ્યા. કોઈ પાણીની વાત કરતું હતું, કોઈ રસ્તાની વાત કરતું હતું, કોઈ એવું કહેતું હતું કે ફક્ત પાકિસ્તાનની વાત થાય, કોઈ એવું કહેતું ફક્ત મંદિરની વાત થાય. પણ મારે તો દૂર નથી જવું. યાદ કરો, નરેન્દ્રભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આ ગુજરાતની શું હાલત હતી? આજની યુવા પેઢીને કદાચ ખબર પણ નહીં. પણ એ ગુજરાત આ એક બનાસકાંઠા છે. બનાસકાંઠાની અંદર ગામોના ગામો પોતાના માલદાર લઈને ઉનાળાની અંદર ખાલી થઈ જતા, પીવાના પાણી માટે તરસતા. ખેતી અને સિંચાઈના પાણીની તો કલ્પના જ ના થઈ શકે. એ બનાસકાંઠા પર આપણે બધાએ જોયું છે. યાદ કરો એ દિવસો જયારે કચ્છની અંદર ટ્રેનથી પાણી મોકલવામાં આવતું, સૌરાષ્ટ્રની અંદર ટ્રેનથી પાણી મોકલવામાં આવતું, અને આપણી તો કમનસીબી છે બનાસકાંઠાની. કુદરત રૂઠે તો આપણે ત્યાં દુષ્કાળ પડે અને કુદરત રૂઠે તો અતિવૃષ્ટિ થાય. આ બનાસકાંઠાની દશા આપણે બધાએ જોયેલી છે. જે લોકો આજે બનાસકાંઠાના વિકાસને ભાગલવાનું કામ કરે છે એવા લોકોને કહું છું, આ પાણી ક્યાંથી આવ્યું? માં નર્મદાના વધામણા ક્યાંથી થયા? અને કલ્પના કરો, પાણી બનાસકાંઠામાં ના પહોંચ્યું હોય તો આ બનાસકાંઠાની શું દશા હોય? એ કલ્પના કરો તો ખબર પડે. દોસ્તો, આ લોકો
ક્યારેક કેનાલોનો મુદ્દો બનાવે, ક્યારેક બનાસ નદીનો મુદ્દો બનાવે. કાલે એક આગેવાન એવું કહેતા કે બનાસ ઉપર પુલ બનાવો, કોઈ આગેવાન એવું કહેતા હતા કે નર્મદાના પાણી હજુ નહીં પહોંચ્યા. હું આજે એમને કહેવા માંગુ છું, નરેન્દ્રભાઈ આવ્યા, એમને પહેલો સંકલ્પ કર્યો કે મારા ગુજરાતના છેવાડાના માનવી સુધી, એક એક ગામ સુધી મારે પાણી પહોંચાડવું છે. અને આજે ગુજરાતની અંદર નર્મદા ગામડે ગામડે છે, આખા ગુજરાતનું જીવન ધોરણ બદલાનું છે. આપણે સુખી થયા છીએ તો એમાં નર્મદાના કારણે થયું છે. આપણે તો ખેડૂતના પુત્રો, આપણે તો ખેડૂત, આપણે પાણીને અમૃત કહેવાય. આ પાણી કોણે આપ્યું? મોદી સાહેબે આપ્યું. આપ્યું કે ના આપ્યું? જરા ઉતારો આપજો ને ખબર પડે. ઠંડા ઠંડા બે રહેતા. તમને બીજો દાખલો આપી દઉં પછી મારી આગળ વાત વધારું. એક તાલુકા પંચાયતની ચૂંટણી હતી અમારા ત્યાં, અને તાલુકા પંચાયતની ચૂંટણીની બાજુના ગામમાં બધા મતની અપીલ કરવા ગયા. હું 20-25 વર્ષ પહેલાની વાત કરું છું. મતની અપીલ કરવા ગયા, આખું ગામ આવ્યું, સરસ સભા રહી, એક ઘર ના આવ્યું. આ ધ્યાનથી સાંભળજો દોસ્તો, એક ઘર ના આવ્યું. એટલે સાંજે ગયા, એટલે પછી કોઈએ ચર્ચા કરી કહ્યું કે ભાઈ આખું ગામ આવ્યું પણ એક ઘર ના આવ્યું. ત્યારે ગામના 2-4 લોકો ભેગા થઈ ગયા, ભાઈ તમે કેમ ના આવ્યા? આખું ગામ ભેગું થઈને એક જ પાર્ટી મતદાન કરવા માંગે છે. તો કે ના, ફરીથી ગામ ભેગું કરો, મારે ગામ વચ્ચે કેવું છે. ફરીથી બીજા દિવસે ગામ ભેગું કર્યું, ગામ ભેગું કર્યું, અને ગામ ભેગું કર્યા પછી પૂછ્યું કે ભાઈ તારો વાંધો શું છે? તો પેલા ભાઈ એવું કહ્યું કે આ જે ઉમેદવાર લડે છે ને એના ખેતરમાં આજથી 10 વર્ષ પહેલા એનું જીરાવાળું ખેતર હતું, મારી ભેંસ ગઈ અને એના હાથીએ, એના કામવાળાએ મારી ભેંસને ધોકો માર્યો તો મને એ નહીં ભૂલાતું હજુ. એટલે 10 વર્ષ પહેલા ભેંસને મારેલો ધોકો નહીં ભૂલાતો, તો પછી જેને પાણી આપ્યું છે એ કેવી રીતે ગુણ ભૂલાય? આપણે કોઈનો અવગુણ નહીં ભૂલી શકતા તો કોઈનો ગુણ કેવી રીતે ભૂલાય? બબે પેઢી યાદ રાખીએ, આપણી તો સંસ્કૃતિ છે. યાદ કરો કે જયારે અંધારું થાય કે મારે ગામડે જઈએ એટલે દાદી એવું કે બેટા ખાઈ લો, હમણાં લાઈટ જતી રહેશે. આ 24 કલાક વીજળી કોણ લાવ્યું? તો એ નરેન્દ્રભાઈ લાયા. દોસ્તો, આ બનાસકાંઠાનો વિકાસ એમની નહીં થયો. આ ગલબાભાને વાત કરે લોકો, આ ડેરીની જયારે એમને કલ્પના કરી, આ ડેરીને રોજ ટાર્ગેટ કરે કે અમારો ચૂંટણીનો મુદ્દો ડેરી અને બેંક છે. શું બગાડ્યું તમારું ડેરી અને બેંકે? આ ડેરી અને બેંકે આ બનાસકાંઠાનું જીવન ધોરણ બદલી નાખ્યું. યાદ કરો કે આ ડેરીનું ટ્રાન્ઝેક્શન કેટલું હતું, ટર્નઓવર કેટલું હતું. આજે આ ડેરી 20-25 હજાર કરોડનું ટર્નઓવર કરે છે. બીજા રાજ્યો તળવળે છે, બીજા રાજ્યો વિનંતી કરે અમારા રાજ્યમાં પણ બનાસ કરો. એક એક ગામની અંદર લાખો કરોડો રૂપિયા આવે, એ ડેરી માટે તમે આવું બોલો છો? આ લડાઈ કોઈ રેખાબેનની કે કોઈ પાર્ટીની નથી. આ લડાઈ છે આપણે આપણા માટે જે કામો કર્યા છે, આપણા માટે જેને ગુણ કર્યો છે એનું ઋણ ઉતારવાનો આ લડાઈ છે. દોસ્તો, જે લોકો જાતિવાદની વાત કરે છે, હું પણ જાતિવાદમાંથી આવ્યો છું, પણ જાતિમાંથી આવેલો છું તેમ છતાં કહું છું આપને